મિત્રો, કાળી ચૌદસના દિવસે સિદ્ધદાયક જે પ્રયોગ છે તેમાં હું તમને કહું તો બિલાડીની ઓળ આવે છે તેને હળદરથી એકદમ પ્રભાવિત થાય છે. એટલે કે તેને હળદરની અંદર નાખવાની અને હળદરથી ઢંકાયેલું તેનું ફળ થઈ જવું જોઈએ. ત્યારબાદ શિયાળ સિંગી કે જેને સિંદૂરથી ઢંકાયેલું હોવું જોઈએ, એટલે કે સિંદૂરની અંદર તેને રાખવી. એ જ રીતના હાથાજોડી તેમજ ઘુવડના નખ, ઘુવડની નાળ, વાઘના નખ, આવી જે વસ્તુઓ અમૂલ્ય છે અને જે મળવી અશક્ય છે તેવી અનેક એવી વસ્તુઓ છે જેનો દુર્લભ પ્રયોગ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. તો આવી વસ્તુઓ તમે જ્યારે મેં તમને અગાઉ કીધું તેમ કાંસાની થાળીમાં ચોખાની અષ્ટદળની ઢગલી કરી અને અષ્ટગંધથી તેને પૂજા કરવી અને ચંદનથી તેની પૂજા કરવી, ગુલાબજળથી પૂજા કરવી અને આની ઉપર માતા ચામુંડાનો નવા મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ તેના મંત્ર યથાશક્તિ કરવા અને દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં આ વસ્તુઓ લઈ પીળા વસ્ત્રમાં લપેટી ચંદન તેમજ કંકુમ તેમજ જે વસ્તુ તમને કીધી છે તેમ હળદર કે સિંદૂરની સાથે જ આ વસ્તુ જો ત્રાંબા કે પિત્તળનો ડબ્બો હોય તેની અંદર મૂકવાની. અને તે પણ જો તમે યોગ્ય હોય તો પૂજાના સ્થાને પણ રાખી શકાય અને તમારી તિજોરીમાં મૂકવું હોય તો પણ તમે તેને મૂકી શકો છો. અને ધૂપ દીપ અવારનવાર તેને આપતા રહેવું જોઈએ.